પાંચમું અંગ એ દેવ છે. દેવ એટલે ઈષ્ટદેવ. ઈષ્ટદેવ એટલે ભગવાન સ્વામિનારાયણ, સૌના ઈષ્ટદેવ. પણ આપણી જ વાત ચાલે. તો ભગવાન સ્વામિનારાયણે પોતે રામાનંદ સ્વામીના 14મા દિવસે એમણે સ્વામિનારાયણ મહામંત્રનો ઉપદેશ આપ્યો. ત્યારથી સ્વામિનારાયણ નામનું ભજન થાય છે. અને ત્યારથી એ છોગલાવાળા, જેને જમણે ગાલે ટીપકડી છે, એવા શ્રીજી મહારાજ, ભગવાન સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ, એમનું એકમાત્રનું 2 ચરણ ને 2 ભુજાવાળા છોગલાવાળા સહજાનંદ સ્વામીનું ધ્યાન, પૂજન, માનસી ઉપાસના થાય છે. એમણે આચાર્યો સ્થાપ્યા, શિક્ષાપતિ રચી, શાસ્ત્રો રચી આપ્યા, બધું બંધારણ બાંધી આપ્યું, દીક્ષાવિધિ, મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ બધું કરી આપ્યું. ઉપાસનાની શુદ્ધતા માટે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં પધરાવીને સ્પષ્ટ કર્યું, આ અમારી ઉપાસના છે. હું ઘણી વાર કહું છું કે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, અક્ષરધામનું સ્વરૂપ છે. ગરડામાં ગોપીનાથજી બિરાજે છે, એ ભૂમંડળ ઉપર વિચરતા સહજાનંદ સ્વામીનું રૂપ છે. તમારે એમના રૂપ ઉપાંગ દર્શન કરવા વગર તમને ધારવામાં કેમ આવે? પણ છતાંય આપણી જુગલ ઉપાસના નથી. એકમેવ છોગલાધારી સહજાનંદ સ્વામીનું ધ્યાન, પૂજન અને માનસી પૂજા થાય છે, સ્પષ્ટપણે છે. લાખો ભક્તો એ વખતના ને અનેક પરંસો, ગોપાળન સાહેબ વગેરે મોટા બધા એક જ પ્રભુનું ધ્યાન કર્યું છે, ઉપાસના કરી છે, ભક્તિ કરી છે, પાના છે. એ બધું પાકું કરી ભક્ત ચિંતામણીમાં 160મા પ્રકરણમાં આ બધું લખ્યું છે. સંતોને બધાને બોલાવ્યા છે. શ્રીજી મહારાજે કહ્યું, તમે સાંભળજો સર્વે જન રે, જે અર્થે મેં ધાર્યું તું તન રે, તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે. કાંઈ બાકી રાખ્યું નથી. બધું સ્થાપીને જાઉં છું, બધું બતાવીને જાઉં છું, બધું કહીને જાઉં છું, આચરણ કરીને કરાવીને જાઉં છું. મારું કાર્ય પૂરું થઈ ગયું છે, અવતાર કાર્ય પૂરું થયું છે, મને રજા આપો. એમ રજા લઈને ગયા છે. કઈ બાકી હતું? એ ધુરંધર સંતો હતા. ગોપાળાનંદ સાહેબ, મુક્તાન સાહેબ, ગુણાચાંદ, બ્રહ્માન સાહેબ, નિત્યાન સાહેબ, સુકાન સાહેબ, પ્રેમાનંદ, નિષ્કળાનંદ સ્વામી, બધા મહા. આટલું પાકું હતું. છતાં શ્રીજી સ્વધામ પધાર્યા ત્યાર પછી 70-75 વર્ષે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન યજ્ઞ પુરુષદાસજી સ્વામીએ કર્યું. આમાં કઈ બાકી તો નહોતું એમ કહી ગયા. તરત એક આમ સ્પાર્ક તો થાય ને, બાકી ક્યાં હતું? છતાં થયું. તમે સીકે દાદાને ઓળખો? નામથી ઓળખ્યા, જોયા કોઈ લગભગ આમાં નહીં હોય. તમે જોયા? તમે સીકે દાદાને જોયા છે? જોયા એક બે વાર. અમે કંઈક બેઠા હતા ને, તો અમે આ અક્ષર પુરુષોત્તમ વિશે થોડી વાત થતી હતી. તો સીકે દાદા બહુ મૃદુ સ્વભાવના પ્રોફેસર હતા, હોશિયાર હતા, થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ, બુદ્ધિવાળા હતા. તો આ અક્ષર પુરુષોત્તમ બેઠા હતા અમે બધા, એમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ઉપાસનાની વાત નીકળી. દાદાએ કહ્યું, જો સ્વામી હરિશુભ સ્વામી, એ આપણાથી નોખા થઈ ગયા છે, હવે એ એનું કરે, આપણે આપણું કરીએ. પછી એની વાતો કરીને અર્થ શું? મેં કીધું, જો દાદા, આમાં એવું છે કે 7 પેઢીથી જે કાંઈ હરિભક્તોના પરિવાર શ્રીજી મહારાજથી નંદ સંતોથી સત્સંગમાં છે ને, એ પણ આજે એ BAPS એટલે અક્ષર પુરુષોત્તમમાં ભણતા જાય છે. એટલે આપણે આ સમજાવવું તો જરૂરી જ છે. માને કે જો સ્વામીજી એમાં ભળી જાય તો ભલે ને ભળે, ત્યાંય ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરે છે. મેં કીધું, બાપા એવું નથી. આપણે 2 ચરણની, એક શ્રીજી મહારાજની, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે, અને એમને જુગલ ઉપાસના છે અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ ઉપાસના, ગુણાતીતાનંદ સ્વામી સાથે શ્રીજી મહારાજની એવી ઉપાસના છે. મને કહેતો, આપણે એવી મૂર્તિઓ તો છે જ ને. લક્ષ્મીવાડીમાં રઘુવીરજી મહારાજને ઈચ્છારામજીભાઈ નથી પધરાવ્યા? મેં કીધું, પધરાવ્યા છે, એ સ્મૃતિમાન સન્માનમાં છે, અને ઉપાસનામાં ભેળવા નથી. આમણે એમની ઉપાસના મૂકી છે કે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી એટલે નારાયણ.
એમ સ્વામિનારાયણ એટલે સ્વામીને નારાયણ, અક્ષરે ને પુરુષોત્તમ, અક્ષરે સહિત પુરુષોત્તમ, સ્વામીને નારાયણ, એવી એની ઉપાસના છે. ગુણાતીતાનંદ સ્વામીને ઉપાસનામાં મૂક્યા છે અને મંત્રને પણ આવી રીતે એમણે ટુકડા કરીને કર્યો છે, સ્વામી અને નારાયણ. ત્યારે આપણે ત્યાં સ્વામી એવા નારાયણ એક જ, જે સહજાનંદ સ્વામી એ જ પોતે સ્વામી, એ જ નારાયણ, એક જ મૂર્તિનું ભજન છે. ત્યારે એમણે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ એમ ઉપાસના છે. અને સાંભળો, મેં કીધું ધ્યાન ગાદી ઉપર જે બેઠા હોય ને એનું ધ્યાન એને માનસી થાય છે. ઓ તો મૂર્તિ પણ ફરી ગઈ, ઉપાસના પણ ફરી ગઈ, મંત્ર પણ ફરી ગયો, ધ્યાન પણ ફરી ગયું, ભજન પણ ફરી ગયું. મેં કીધું દાદા આ વસ્તુ છે. મને કે ઓ તો બચવું જોઈએ, તો સમજાવવું જોઈએ. એ બોલ્યા કલ્યાણ તો શ્રીજી મહારાજે જે કહ્યું હોય એમાં જ હોય. એ બોલ્યા એમણે સ્થાપ્યું હોય એમાં જ હોય, એમણે બતાવેલી ઉપાસનામાં જ હોય, એમણે બતાવેલા મંત્રમાં જ હોય, એમણે બતાવેલા ધ્યાનમાં જ હોય, એમણે બતાવેલી ભક્તિમાં હોય, એમણે બતાવેલી માનસીમાં હોય. મેં કીધું એટલા માટે આ ચર્ચા જરૂર છે. મને કે સમજાવો પ્રોફેસર મહારાજ. પણ જો સમજવાનું ન આવે તો શું થાય? ભૂલા તો પડે જ છે. તમને હું નામ નથી આપી શકતો, પણ બહુ સારા હરિભક્ત અને વચનામૃતના જ્ઞાતા અભ્યાસુ હો, એવા પ્રશ્નો પૂછે. મેં એમને મને પૂછેલા પ્રશ્નો પણ મેં કંઈક સાચવી રાખ્યા હતા, અત્યારે છે કે મને બહુ યાદ નથી રહ્યું. એવા પ્રશ્નો પૂછે, અમારે ચર્ચા થાય. ઘણા લોકો આમ તેને ઓળખે પણ ખરા, પણ એનું નામ દઉં તો એ તો ધામમાં જતા રહે છે, પણ એમના છોકરાને માઠું લાગે, મારા બાપને ફજેતી કરી એટલે હું નામ નથી દેતો. બાકી કંઈ હું ખોટું નથી બોલતો. એ મને એકવાર, કારણ કે મેં વચનામતનું 78 પછી બંધ કર્યું, યુવક મંડળો પ્રવચનો ચાલુ કર્યા, મારો સંપર્ક ઓછો થયો અને આ ચાલતું હતું ભજ ગોવિંદમને આ બધું. ત્યારે મને એકવાર મળવા આવ્યા અને બધી વાતો થઈ, પણ એ ખાસ એ માટે જ આવ્યા હતા. પછી એમણે વાતમાંથી વાત પછી શરૂ કરી કે સ્વામી મને અક્ષર પુરુષોત્તમની ઉપાસના બરાબર લાગે છે. ઓહ, હું સામે જોઈ રહ્યો કે તમે શું વાત કરો? તો કે હા બરાબર લાગે છે. આમ તો ભગવાન ને ભક્ત ને ભગવાન, ભક્ત ને ભગવાન, રાધા ને કૃષ્ણ, સીતા ને રામ. તો એ બધું મેં બધું જોયું ને વાંચ્યું ને મને થોડું બધું પૂછ્યા કોઈને પ્રશ્નો, તો મને તો બરાબર લાગે છે. મેં કીધું સ્વામી અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કરવી, આ વચનામત એમાં બતાવી દો. અભ્યાસુ જો ને તમે, મને આમાં બતાવી દો. ગોપાળાનંદ સ્વામીની વાત હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાત હોય, કે શ્રીજી મહારાજનું વચનામૃત હોય, કે આપણું અન્ય સંપ્રદાયનું સાહિત્ય હોય, બ્રહ્મરૂપ થઈને આત્મરૂપ થઈને અક્ષરરૂપ પોતાને માનીને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે, આમાં અક્ષરે સહિત ઉપાસના હોય મને બતાવો. ઊભા રહી ગયા. મેં એક બે વચનામૃત બતાવ્યા. મને કે ના આમાં ક્યાંય છે નહીં. મેં કીધું આંખો મીચીને વિચારો ક્યાંય બીજો હોય તો. ના નથી, આ ઊભું કરેલું છે. ધેટ્સ ઓલ. અભ્યાસો હતા સમજી ગયા, આ ઊભું કરેલું છે. આમાં નથી, આમાં તો સ્પષ્ટ છે. આપણા જીવને આત્માને અક્ષરના ભાવને સાથે તાદાત્મ્ય કરી, એકાત્મા કરી, પોતાને અક્ષરરૂપ માની ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમની એકમાત્રની ઉપાસના કરવાની છે. સમજી ગયો. જો મારું શું કહેવાનું છે કે કોઈની પત્ની BAPS વાળી હોય, કોઈનો પતિ BAPS વાળો હોય, કોઈના છોકરા BAPSમાં ઉછર્યા હોય, તો પછી એમાં લેવાઈ જાય છે. એટલે પોતે દરેક પરિવાર વાળાએ આ સમજવું જરૂરી છે, પોતાના માટે અને બીજાના કલ્યાણ માટે. સમજવું એમ બોલે છે કે કલ્યાણ તો શ્રીજી મહારાજમાં જ હોય. એ મોટા સંતો પણ કહી ગયા છે. શ્રીજી મહારાજનું કહ્યું એમાં જ કલ્યાણ છે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહ્યું હતી બહિર્ભૂતા. આ શિક્ષાપત્રી પ્રમાણે ન રહે એને અમારા સંપ્રદાય વાળા એ સંપ્રદાયથી બહાર છે એમ જાણવું. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયની સિદ્ધિને પામશે અને બીજા મહાન કષ્ટને પામશે. લબંતે મહત કષ્ટ.
એ પોતે બોલે છે શિક્ષાપતિ તો મારી વાણી સ્વરૂપ છે, એ વાંચો શ્લોક તો એ બોલ્યા બરાબર છે એટલે સ્વરૂપ છે. એટલે દરેકે સમજવું પડે અને બીજા જે હોય તમારા એમને સમજાવવા પડે. એના જે કરતા હોય જે કરે, આપણે તો આપણામાં જે બચે ને એના માટે આ વાત છે, મુમુક્ષુને માટે વાત છે. આપણે કંઈ એને એટેક કરવા નથી જતા, એમાં આપણે લડીને શું કરવું છે, એ એમનું કરે. આપણે તો આપણું ઘર સળગે છે એની વાત છે, એની વાત છે. પણ અને ખાસ વસ્તુ શું છે કે એવી રીતે એ સમજાવે છે ને એટલે ગળે ઉતરી જાય. પેલું એમ કે શ્રીજી મહારાજે સ્વયં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું ઘણી વાર કહ્યું છે અને સ્પષ્ટ કરી આપ્યું છે. અને બીજું વચનામૃતમાં અક્ષર અને પુરુષોત્તમ એવું ઘણી વખત કહેલું છે. અક્ષર અને પુરુષોત્તમ કહેલું છે પણ અક્ષર સહિત પુરુષોત્તમનું ભજન કર્યું એવું ક્યાં કીધું? અક્ષરનો મહિમા છે જ. અને એ અક્ષરે સહિત ભજન ન કરવું એના ખુલાસા આગલા પ્રવચનમાં આપણે કર્યા છે, એટલે અહીંયા કરતો નથી. પણ એ જે જોડે છે કે શ્રીજી મહારાજે પોતે ઓળખાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામીને કે એ અક્ષર બ્રહ્મ છે, મારું રહેવાનું ધામ છે, એ ખોટું છે. એ પણ આપણે ઘણું કહી ચૂક્યા છીએ આગલા પ્રવચનમાં. પણ છતાં એ ઘણી રીતે જે જુદી જુદી રીતે જે કહે છે એમાં હજી ઘણું થોડુંક ખુલાસા બાકી છે, જે તમારી પેઢીને સમજવા જરૂરી છે. તમારે પણ સમજવા જરૂર છે, કારણ કે ગમે ત્યારે ગમે તે માણસ કંઈક કરી દેશે. એટલે હું તમને થોડુંક આ પ્રસંગ પહેલા કહેવાયેલો છે આગલા પ્રવચનમાં, છતાં બેઝિકલી સમજમાં આ લિંકમાં રહે એટલા માટે કહું છું કે યજ્ઞપુરુષદાસજી સ્વામી આ જો હું પુસ્તક લઈને આવ્યો છું, સુણો અક્ષરની મોટાઈ. આગલા પ્રવચનમાં મેં આમાંથી જ કહ્યું થોડું ઘણું, એમનો આધાર જે આપણને ખોટું જે શીખવાડે છે એ જ. એમાં એમનો પ્રસંગ છે કે સંમત 1943માં ગઢપુરમાં ગયા હતા અને ત્યાં માના ભગત એટલે મોહનજી ભગત, એ માના ભગત વાતો કરતા હતા. હું બેઠો એટલે યજ્ઞપુરુષદાસજી સ્વામી કે હું ત્યાં બેઠો ને એમણે વાતો ગોપાળાનંદ સ્વામી એ મૂળ અક્ષર છે એવું કર્યું એટલે આમણે કંઈક ઉભા રહ્યો. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર એ જ્યારે ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યારે તમે જાણતા હતા, માનતા હો તો આ શિક્ષાપત્રી ઉપાડો, પણ એમણે શિક્ષાપત્રી ઉપાડી નહીં. ટૂંકમાં કહું છું, આગળ કીધું છે એટલે પછી એ કહે છે શું ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યાં સુધી અક્ષરની વાત જ નહોતી. આ તો ગુણાતીતાનંદ સ્વામીનું પ્રવર્તન થયું અક્ષર છે એવું, એટલે પહેલા લોકો સામે કે હવે આપણે ગોપાળાનંદ સ્વામીને કયો ગો કે મૂળ અક્ષર છે, બાકી ત્યાં સુધી વાત જ ક્યાં હતી. એનો અર્થ શું છે? શ્રીજી મહારાજ કીધું નથી. કેમ બોલતા નથી? ગોપાળાનંદ સ્વામીએ પણ કીધું નથી, એ પોતાના મુખે કબૂલાત કરે છે. એનો રેડિયો, એનો ઓરિજિનલ શાસ્ત્રી સ્વામી યજ્ઞપુરુષદાસ સ્વામીજીનો આ પ્રવચન કહેતા, આ પ્રસંગ કહેતા એનો ઓરિજિનલ ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે છે. એમાં પોતે આ કહે છે. હા, એમની વાત સત્ય છે. અને હું તો બહુ વખત પહેલા સમજી બેઠો છું, મારે તો અધ્યયન રહ્યો શાસ્ત્રો એટલે ગ્રંથોનું, કે આ વાત છે નહીં. ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યાં સુધી વાત જ નથી. મેં માધુપુરી સ્વામી પણ એકવાર કહ્યું હતું, મેં બધા ગ્રંથો જોયા છે, પણ આ બધું ગોપાળાનંદ સ્વામી સ્વધામ પધારી ગયા 1908 પછી શરૂ થયું છે તટસ્થપણે. આ તો એમણે કબૂલાત કરીને અહીંયા ગુણાતીતાનંદ સ્વામીનો અક્ષર કહેવાની શરૂઆત થઈ એટલે સામે ગોપાળાનંદ સ્વામી પણ મૂળ અક્ષર છે એવી શરૂઆત થઈ. એક્શન એન્ડ રિએક્શન વિરોધમાં. એટલે પછી હરિચરિત્ર ચિંતામણીમાં આવ્યું કે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી ઓળખાવ્યા 4 સ્વરૂપે છે ને એ વાત આવી. બીજે ક્યાંક ક્યાંક હશે. મોહનજી ભગતની વાતો કુંડલથી પ્રકાશિત થઈ છે, વાંચવા જેવું પુસ્તક છે, મારી પાસે છે, મને બહુ ગમે છે. એમણે સારું કામ કર્યું, પ્રકાશિત કર્યું. મોહનજી ભગત ગોપાળાનંદ સ્વામીના અનન્ય શિષ્ય છે. ગોપાળાનંદ સ્વામીને મોહનજી ભગત ઉપર પ્યાર છે. એમાં પણ ગોપાળાનંદ સ્વામી 4 સ્વરૂપે બિરાજે છે અને મૂળ અક્ષર છે એવી વાત લખી છે. એક્શન એન્ડ રિએક્શન. પેલા નહોતું કાંઈ. પેલા હોત તો મોહનજી ભગતને ઝઘડો જ ક્યાં હતો? એમને શાસ્ત્રીજી યજ્ઞપુરુષદાસજીને ઝઘડો જ શું કામ હોત? ઝઘડો થયો એ તો પોતે કહે છે. આ તો કાયદા કેવી વાત છે ભાઈ.
એટલે પછી એ કહેવાની શરૂ થાય. પણ શ્રીજી મહારાજે ખુદે ને ગોપાળાનંદ સ્વામી હતા ત્યાં સુધી ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે એમ પણ શ્રીજી મહારાજે નથી કહ્યું કે કોઈ નંદ સંતોએ નથી કહ્યું. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવું પણ શ્રીજી મહારાજે નથી કહ્યું અને કોઈ નંદ સંતોએ પણ નથી કહ્યું. બેમાંથી કોઈને નથી કહ્યું. ગોપાળાનંદ સ્વામીનું આવ્યું છે એ પણ આ સામે પક્ષેથી નખાયું છે. એક્શન એન્ડ રિએક્શન. બીજી એક તમને વાત કહું, હર્ષદભાઈ દવે એમણે ઘણું સાહિત્ય બીએપીએસ સંસ્થામાં લખ્યું છે. એમાં એમણે ગુણાતીતાનંદ સ્વામીનું જીવન 2 ભાગમાં લખ્યું છે. એમાં તમે સંમત 1912માં રઘુવીરજી મહારાજે સંત છાવણી એટલે શિબિર કરી એનો પ્રસંગ તમે વાંચજો, જોજો બાપુ. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હનુમાનજી ગણપતિની મોટી મૂર્તિઓ હતી એની પ્રતિષ્ઠા કરી જુનાગઢમાં. એ વખતે વડતાલમાં વિજ્ઞાનદાસજી કોણ રત્ના ભગત બાદરાના એ ધોલેરા નિષ્કુળાનંદ સ્વામી સાથે રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી ત્યાં આવતા ત્યારે ઓલા ભાણાને મામા કહીને જે રોટલા આપ્યા હતા એ વાત હતી, એનો ઉદ્ધાર કર્યો એ વિજ્ઞાનદાસજી રત્ના મામા દેખાય છે. ગોપાળાનંદ સ્વામી સાથે છે ધોલેરામાં. નિષ્કુળાનંદ સ્વામી સંમત 1904માં ધામમાં ગયા, પછી વડતાલ રહેવા આવ્યા. એ વિજ્ઞાનદાસજી વડતાલ છે. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા જુનાગઢમાં હનુમાનજી ગણપતિની પ્રતિષ્ઠા કરે છે. વિજ્ઞાનદાસજી ત્યાં બેઠા બેઠા જોવે છે. ઓ માય ગોડ. એમણે અવકાશમાં પંચમુખી વગેરે વિવિધ હનુમાનજીના સ્વરૂપોને જુનાગઢ જતા જોયા. વિજ્ઞાનદાસજી સ્વામી પૂછ્યું તમે આટલા બધા ક્યાં જાઓ છો? તો કે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હનુમાનજી કેમ અમારી પ્રતિષ્ઠા કરે છે એટલે અમે જઈએ છીએ. તો આટલા બધા કેમ? તો અમે તો ઘણા છીએ, વિવિધ સ્વરૂપો. એટલે વિચાર કર્યો વિજ્ઞાનદાસજીએ એટલે રત્ના ભગત કે સ્વામી અહીં આવવાના જ છે, કારણ કે સંત શિબિર થવાની છે, ત્યારે હું પૂછી જોઈશ તમે ક્યાં હનુમાનજી પધરાવ્યા. પ્રતિષ્ઠા કરી અને તરત જ સ્વામી નીકળી ગયા. પેદલ ચાલવાનું, સંઘ લઈને આવવાનું બધું આવતા 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 થાય. વડતાલ આવ્યા અને પછી બીજે દિવસે વિજ્ઞાનદાસજી સ્વામી મળ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી મેં આવું જોયું તો તમે ક્યાં હનુમાનજી પધરાવ્યા? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે વિજ્ઞાનદાસ શ્રીજી મહારાજ વન વિચરણમાં નીકળ્યા અને જંગલમાં ઘોર જંગલમાં જે ભૈરવ અને ભૂતની ટોળી આવી ત્યારે ભૂત ટોળીને ભગાડવા માટે જે હનુમાનજી આવ્યા હતા ને એ હનુમાનજીને પધરાવ્યા. બહુ સારું. પછી તો લાંબી વાત નથી કરતો, શિબિર પૂરી થઈ ગઈ અને જુનાગઢ જવા નીકળ્યા. આ દરમિયાન જુનાગઢ પહોંચ્યા 6-7 મહિના થઈ જાય, કારણ કે 4 મહિનાથી વિશેષ તો અહીંયા રહ્યા, તે પહેલાંથી નીકળ્યા હતા. એટલે હવે સાંભળજો એક એક શબ્દ. એ જુનાગઢનો વહીવટ બધો સ્વામી રામદાસજી અને સ્વામી માધવચરણદાસજીને સોંપીને ગુણાતીતાનંદ સ્વામી નીકળ્યા હતા. હજી આ સંત શિબિરનું લખ્યું એના 10-15 પાના છે. પછી તરત જ હર્ષદભાઈ ગુણાતીતાનંદ સ્વામી જીવન લખે છે, એમાંથી જ કહું છું. અને ટાઇટલ બાંધે છે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાતની જુનાગઢમાં પ્રવૃત્તિ. એનો અર્થ શું છે? સંવત 1912માં શરૂઆત થાય છે. આઈ એમ નોટ રોંગ, પોતે લખે છે. ટાઇટલ માર્યું છે ત્યાં. હવે લખે છે કે માધવચરણદાસજી અને રામદાસજી એ જુનાગઢની સભામાં હવે ગોપાળાનંદ સ્વામી ત્યાં વાતો કરી હતી. ખબર છે ને, ગુણાતીતાનંદ સ્વામી એ મૂળજી શર્માને મહારાજે ઓળખાવ્યા હતા કે મૂળજી આ તો આવો મહિમા છે, એમની બા સાકરબાને બધું ઓળખાવ્યું હતું ને ભાદરામાં જે ચેપ્ટર કીધું હતું ને એ બધી વાતો કરતા સભામાં. કોણ? માધવચરણદાસજી સ્વામી અને રામદાસજી હરિભક્તોની આગળ. એટલે બીજો શબ્દ લખે છે, પોતે વાતો કરતા અને ભાદરાથી ડોસાભાઈ અને રત્ના ભગત પણ એ આવતા એટલે એમની પાસે પણ વાતો કરાવતા. રત્ના ભગત વિજ્ઞાનદાસજી થઈને બેઠા છે, મળીને સ્વામી આવે. ચોર ગમે એવો મહાન હોય તો કાંઈક નિશાની મૂકતો જાય. આ જુઓ તમે, દાદુ પકડાય કે નહીં? તમે વાંચી શકો છો. તમારી પાસે પુસ્તક ન હોય, મારી પાસે આવજો, હું તમને વંચાવીશ. રત્ના ભગત ક્યાંથી હોય? રત્ના ભગત પાસે ક્યાંથી વાતો કરવાની આવે? બીજું લખે છે કે જે હરિભક્તો સાંભળ્યું કે ગુણાતીતાંશ અક્ષર છે, તો આમ તો પેલા એમ કે છે ગોપાળાનંદ સ્વામી ઓળખાવ્યું હતું જુનાગઢની સભા મંડપમાં.
હવે એમ કહે છે કે જાહેરમાં પ્રવૃત્તિ શરૂ થઈ, તો એનો અર્થ એને એવો કેવો છે ને ખાનગીમાં હતું. તો સભામાં કહેતા હતા ને ખાનગી કેમ કહેવાય? ગોપાળન સાહેબ વખતે કહેવાતું હતું, એના મેગેઝિનમાં પણ લખે છે. તો ખાનગી કઈ રીતે કહેવાય? કહી શકાય? અને એવું તો કેવું ખાનગી રહી શકે કે જે કોઈ જાણી જ ના શકે? કોઈ એવી વાત દુનિયામાં નથી 6 કાન ભેળા થઈને ગુપ્ત રહે. 2 જણા સુધી રહે, ત્રીજાને કેવળ 6 કાન થયા, કોઈ વાત ન થાય, ગુપ્ત ના રહે. તમારે કોઈ પણ વાત ગુપ્ત રાખવી હોય તો 2 જણા સુધી હોત બરાબર છે, ત્રીજો આવ્યો પતી ગયો. શાસ્ત્રોનો નિર્ણય છે. પણ છતાંય જુનાગઢમાં ખાનગી રહી એવું આ કહે છે. અને સભામાં થતી હતી પેલા ગોપાળન સાહેબ ત્યારે એમણે પોતાની હાજરીમાં કેવડાવ્યું તો એને ખાનગી કહે છે. પછી સ્વામી આવ્યા ત્યારે જે હરિભક્તે સાંભળ્યું હતું ને એને ગુણાતીતાન છે એ લખે છે, પૂછ્યું કે અહીં આવી વાતો થાય છે. તો હર્ષદભાઈ લખે છે કે જે સ્વામીને પોતાને વિશ્વાસુ હતા એમને સ્વામીએ પોતાના સ્વરૂપની સાચી ઓળખાણ કરાવી, અને જેને શંકા હતી એમને એમની રુચિ પ્રમાણે ઉત્તર આપી દીધો. તો આ પેલા નહીં હોય આ લોકો, તે ખાનગી રહી ગયું, મેળ મળતો નથી, કોઈ ટેલી થતી નથી, ખોટું એ ખોટું. બીજું તમને કહું, નિષ્કુળાનંદ સ્વામી છે ને એ ભાદરામાં શ્રીજી મહારાજે જ્યારે ઓળખાવ્યા મૂળજી શર્માને, ડોસાભાઈ ને વૈશ્રામભાઈ ને આ રત્ના ભગત ને કે મૂળજી અમારું ધામ છે, જ્યાં સુધી આની ઓળખાણ નહીં કરો, એવું બધું કેટલું એટલે સિદ્ધાંત સાગર કરસનજી અદાએ જે લખ્યો છે ને એમાંથી પછી આ બધું એ ફેલાયું છે એમના સાહિત્યમાં. કરસનજી અદાનું નામ નથી લેતા કે એમણે કીધું છે, એમનેથી ચોખવટ કરી છે ને આગળ આ પ્રવચનમાં. પણ તમે તટસ્થપણે અભ્યાસ કરજો. નિષ્કુળાનંદ સ્વામી શેખપાટમાં હાજર છે આ પ્રસંગ મહારાજ કહે છે ત્યારે, કારણ કે આ પ્રસંગ સંવત 1864માં બન્યો છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, મારે ઘેરે પધાર્યા, મેર કરી આવ્યા લાલજી ઘેર, પણ એક શરત ચૂકથી હરિલીલામૃતમાં નિષ્કુળાનંદ સ્વામી સંવત 1860માં સાધુ થઈ ગયા છે એવું એમાં લખાણું છે. એટલે આ કોઈ જોયા વગર હરજીવનદાસ શાસ્ત્રીએ લખી નાખ્યું કે ઈસવીસન સંવત 1860માં નિષ્કુળાનંદ સ્વામી સાધુ થઈ ગયા. એ હરિલીલામૃતની ભૂલ છે. આ પોતે લખે છે નિષ્કુળાનંદ સાહેબ, મારે ઘેરે આવ્યા છે, દીપોત્સવના ઉત્સવને અન્નકોટ કર્યો, એ બધું જોયું. ત્યાર પછી અમે કચ્છમાં જવાનું થયું ને મને સાથે લીધો અને ખારું પાણી મીઠું કર્યું. નિષ્કુળાનંદ સાહેબ પોતે લખે છે. આનું માનવું કે પછી હરિલીલામૃતમાં લખ્યું એનું માનવું? પોતે લખે છે એટલે જોયું છે થોડો ભૂલી જાય. તમે કોઈને ઘેરે વાડીએ ગયા હોય પછી મોજ કરી હોય તો એ તમે ભૂલી જાઓ છો? આવું કેમ ભૂલે? 1.5 મહિના સુધી મારે દીપોત્સવને આ બધો ઉત્સવ અન્નકોટ કર્યો હોય, લાભ લીધો હોય, જમાડ્યા કર્યા હોય, તો આ મહારાજ વાત કરી ત્યારે ભલે શેખપાટ રહે છે પણ એ નિષ્કુળાનંદ સ્વામી શું ભાદરામાં આવે ને બેસે ને કઈ ના ડોસાભાઈ વૈશ્રામભાઈ રત્ના ભગત આને વાત કરે નહીં, મહારાજ પાસે ત્યાં સાંભળે નહીં, આ જિજ્ઞાસુ જીવ પૂછ્યા વગર રે નહીં, એવું બધું બને કાંઈ? તો નિષ્કુળાનંદ સ્વામી પાછા ધોલેરામાં રત્ના ભગત સાધુ થઈ ગયા, એની સાથે રહ્યા, એને કઈ વાત ન કરી. ઘણા ઉત્સવો સોરઠમાં થયા, આગતરાયમાં થયા, પંચાળામાં થયા, જુનાગઢમાં થયા, ત્યાં નિષ્કુળાનંદ સ્વામી સાથે થયા, ભાદરાથી આ બધા હરિભક્તો હતી, એમણે ક્યારેય મળીને વાત ન કરી. બને આ વાત થઈ હોય? કોણ માને? મૂર્ખ હોય માને. સત્સંગનું સાહિત્ય બોલતું નથી. અને હરિચરિત્રમાં સાગરમાં પણ લખ્યું છે કે સંવત 1864માં નિષ્કુળાનંદ આ પ્રસંગ પછી સાધુ થયા છે. આધોઈમાં પુરુષોત્તમ ચરિત્ર લખ્યું છે, એમાં પણ આ લખ્યું છે. અને ન લખ્યું હોય તો પોતે લખી એટલું ઓથેન્ટિક, કેટલું પ્રમાણભૂત કહેવાય. એટલે હરિલીલામૃતમાં ભૂલ છે. પછી કોઈ અભ્યાસ કર્યો અને હરજીવનદાસ શાસ્ત્રી સૌથી પહેલું લખ્યું, પછી બધાએ અમારે જે ભક્ત ચિંતામણી ચકતા એટલે નિષ્કુળાનંદ કાવ્ય આ બધું છપાય ને એમાં એમનું બેઠું સંવત 1860માં નિષ્કુળાનંદ સાહેબ સાધુ. મેં કુંડળનું જોયું 1860માં સાધુ. કારણ કે કોઈ જોતું નથી કે આમાં નથી. આ એક ભૂલ થઈ એટલે પછી આ બધે થઈ. તો આ પ્રસંગ ભાદરામાં બન્યો નથી. બન્યો હોય તો નિષ્કુળાનંદ સાહેબ છોડે નહીં. આ હું કહું છું એ BAPS વાળાને તો બહુ ઝેર જેવું લાગશે, પણ આમાં છે બેઠું છે, હું શું કરું?
અને હું કંઈ તમારી બદબોય એટલે બીએપીએસની બદબોય કરવા નથી બેઠો. હું તો આપણા આશ્રિતો જે મૂળ સંપ્રદાયના છે એની ભલાઈ માટે કરી રહ્યો છું. પણ તમે ખોટું ભણાવો છો એ હું સાચું બતાવી રહ્યો છું. મારા ઉપર રાજી રહેજો તમે. તમારે જે કરવું એ કરો. હું તો મૂળ સંપ્રદાયના આશ્રિતો માટે બોલું છું. એટલે સંમત 1912 થયું છે શરૂ. એમનું સાહિત્ય બોલે છે. છતાંય એ કેવું કેવું ઊભું કરે છે. જો આમાંય લખ્યું છે, એના બીજા સાહિત્યમાં લખ્યું છે. યજ્ઞપુરુષદાસજી સ્વામીને કઈ રીતે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે એની પ્રતીતિ આવી, એનો પ્રસંગ લખે. યજ્ઞપુરુષદાસજી પોતે એમ કહે છે, અને એ બધું આમાં છે કે આ વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહેલા, એ વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય છે યજ્ઞપુરુષદાસજી સ્વામી. સંમત 1940માં સાધુ થયા છે. 2 વર્ષ જ સાથે રહ્યા છે. સંમત 1941માં સુરતમાં વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા છે. એક એક વાત સમજજો. અને આ કે છે યજ્ઞપુરુષદાસજી સ્વામી કે હું ત્યારે સુરત હતો, વિજ્ઞાનાનંદ સ્વામી ત્યાં હતા, બધા એમના મંડળ સાથે. ત્યારે ત્યાં પ્રાગજી ભગત આવ્યા, મને એમણે વાત કરી કે ગુણાતીતાંશ તમારી ઉપાસના દ્રઢ થઈ છે કે નહીં, એવું બધું. એટલે જ્યાં સુધી તમે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ ન ઓળખો ત્યાં સુધી તમારી ઉપાસના સર્વોપરી નિષ્ઠા ન થઈ કહેવાય. એમ કરીને મને વાત કરી અને એમ કહ્યું કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે. એટલે કે યજ્ઞપુરુષદાસજી સ્વામી કે મેં આવું મારા ગુરુ પાસેથી વિજ્ઞાનાનંદ સ્વામી પાસેથી નથી સાંભળ્યું. તો કે તમારા ગુરુ જાણે છે પણ તમને કહેતા નથી. આમાં કહે છે એ જાણે છે પણ તમને કહેતા નથી. તો મને એ કહે તો હું માનું, બાકી ન માનું. તો કે તમને કહેશે પણ કોઈ હશે ત્યારે નહીં કહે. આ બોટલમાં પૂરી શીશો મારવાની વાત છે, ઢાંકણું મારવાની વાત છે. કોઈ હશે ત્યારે નહીં કહે. હું પૂછીશ, તમે ગમે તે રીતે સંતાઈને સાંભળી લેજો. આ યજ્ઞપુરુષદાસજી સ્વામી કહે છે કે આવી રીતે મને ઓળખાણ થઈ. એટલે યજ્ઞપુરુષદાસજી સ્વામી કહે હું પછી વિજ્ઞાનાનંદ સ્વામીના મારા ગુરુના ઢોલિયા નીચે સંતાઈ ગયો. પ્રાગજી ભગત આવ્યા અને સ્વામીને પૂછ્યું કે ગુણાતીતાંશ મૂળ અક્ષર છે એ વિશે વાત કરો. ત્યારે કીધું પ્રાગજી, ખુદ શ્રીજી મહારાજને મુખેથી મેં ઘણીવાર સાંભળેલું છે કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે, એવું શ્રીજી મહારાજે કહ્યું છે, એવું ઘણીવાર મેં સાંભળ્યું છે. ઘણીવાર ઉપર ધ્યાન દેજો, એકવાર નહીં, ઘણીવાર સાંભળ્યું છે કે શ્રીજી મહારાજ કહ્યું છે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે, મારું દેવાનું ધામ છે. અને ખુદ ગોપાળાનંદ સ્વામીએ પણ ઘણું આનું પ્રતિપાદન કર્યું છે. એકવાર નહીં, ઘણું પ્રતિપાદન કર્યું છે કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે. એ વાત મારા જીવમાં છે. એટલે યજ્ઞપુરુષદાસજી સ્વામી કે હું ઢોલિયાથી બહાર નીકળ્યો એટલે ગભરાઈ ગયા. એટલે હા એ ક્યાંથી, વાંધો નહીં, તું સાંભળી ગયો કાંઈ વાંધો નહીં, આપણો જ છે ને. કે પછી મને ગેડ પડી ગઈ. ગુરુએ કીધું ને એટલે મને ગેડ પડી ગઈ કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે. આ તમને વાત મનાય છે કે આવું હોય એમ? હું તમને કહું, વિજ્ઞાનાનંદ સ્વામી બહુ પડકાર ઝીલનારા સાધુ હતા. એમનું ચરિત્ર વાંચજો. એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુધી વિકટ પ્રદેશોમાં જઈને ભગવાન સ્વામિનારાયણ છે પકડ્યું મૂકે નહીં એવા સંત. આના પહાડીમાં રખડનારા પહાડ જેવા મજબૂત હૃદયના, એ હું વાત હંગરી રાખે અને કોઈના દબાયા દબાય. અને શ્રીજી મહારાજે કહ્યું ને ગોપાલ છે ઘણી વાર પ્રતિપાદન કર્યું હોય, એ મૌન રે, કીધા વગર રે. અને છતાં હાલો ન કીધું તો એને 3 શિષ્યો હતા. જ્ઞાનવલ્લભદાસજી સ્વામી પહેલા, પછી હરિકૃષ્ણદાસજી, અને પછી છેલ્લે 2 વર્ષ સાથે રહ્યા એ યજ્ઞપુરુષદાસજી સ્વામી. તો 3 શિષ્યોની ન વાત કરી, ચાલો ન કરી, પણ યજ્ઞપુરુષદાસજી સાંભળી ગયા પછી ન કરી. હે તોય ના કરી. આખો પ્રસંગ ઊભો કરવામાં આવ્યો એવું સ્પષ્ટ દેખાય છે. અને એનાથી કોન્ટ્રોવર્સી, ઉલટી વાત જુઓ, એમની શિષ્ય પરંપરા હજી બેઠી છે. હું તમને બધી વાતો પુરાવા સહિત કહીશ. પરંપરા બેઠી છે. અને જ્ઞાનવલ્લભદાસજી સ્વામીએ, વિજ્ઞાનંદ સ્વામીએ જે વાતો કરી એ બધી લખી છે. એમાં આ પ્રસંગ નથી. એટલું તો નહીં, એમાં વિજ્ઞાનાનંદ સ્વામી જે બોલ્યા એમાં એવી વાતો લખી છે, આવી છે કે જેમણે
વાતની શરૂઆત કરતા ત્યારે એમ કે વડોદરા ગયા હોય આ ગયા, મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી આમ કીધેલું છે. મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી આવેલા છે, આ બહુ પ્રસાદીની જગ્યા છે. ચોપડામાં આ બોલે છે, હજી ચોપડા પડ્યા છે, શિષ્ય પરંપરા બેઠી છે. આ એક્શન એ રિએક્શન. વિજ્ઞાનાનંદ સ્વામી એમ નથી કહ્યું, લખ્યું કે બોલ્યા કે શ્રીજી મહારાજે કહેલું છે ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એવું નહીં. મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી અહીંયા આવેલા છે વડોદરામાં, બહુ પ્રસાદીભૂત જગ્યા છે. મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી આ પ્રમાણે વાતો કરતા. તો શ્રીજી મહારાજે કહ્યું છે એમ કઈ ચરિત્રો કહેતા, પણ ટાઇટલ સંબોધન મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી એમ વાપર. કોઈએ કીધું છે શ્રીજી મહારાજે કહ્યું છે કે ગોપાલ સ્વામી મૂળ અક્ષર છે, એવું તો વિજ્ઞાન સ્વામી બોલ્યા નથી, આમાં લખેલું નથી, ચોપડા હજી પડ્યા છે. આનું શું કરવું? ચાલો, બીજી વાત છે, એમના સંતો સ્લાઇડ શો બતાવીને વાત કરે છે નૃસિંહાનંદ સ્વામીની, કે નૃસિંહાનંદ સ્વામી ઇંગોરાળાના કુંવરજી પટેલને એમ કહ્યું, કુંવરજી પટેલ, કુંવરજી આ ગરડા મંદિરના જેટલા કાંગરા છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર ન હોય તો કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ મને લાગે, એવું નૃસિંહાનંદ સ્વામીએ કુંવરજી પટેલને કીધેલું કે ગુણાતીતાન મૂળ અક્ષર ન હોય તો કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ મને લાગે. એ કુંવરજી પટેલે યજ્ઞપુરદાસજી સ્વામી કે મને મુખોન્મુખ વાત કરી હતી કે કુંવરજી પટેલને નૃસિંહાનંદ સ્વામી આમ કીધું હતું. અને પછી એમના સાધુ જ્યારે સ્લાઇડ શો બતાવીને વાત કરતા હોય ત્યારે એવું કે શ્રીજી મહારાજે કહ્યું હોય તો જ આવી રીતે બધા નંદ સંતો કહેતા હોય ને, તો સાંભળો મૂળ ઓરિજિનલ. ઇંગોરાળા ગામ દામનગર વિસ્તારમાં, ત્યાં કુંવરજી પટેલ, કોઈક જગ્યાએ કુરજી પટેલ લખેલું હોય, પણ વ્યક્તિ એક. આપણે તો ભળી જાય કુંવરજી કુરજી બે નામ, ક્યાંક કુંવરજી પટેલ લખ્યું, ક્યાંક કુરજી પટેલ લખ્યું હોય. એ 13 ગામની પટલાઈ વજયસિંહ દરબાર ઠાકોરે એમને આપેલી. મોભાદાર માણસ, પૈસાદાર માણસ, બુદ્ધિશાળી માણસ, સંપત્તિવાળો, સંત સેવી માણસ. ઓરિજિનલ પ્રસંગ સાંભળજો. જે ત્રિકમચરણદાસજી સ્વામી, હરિપ્રીતદાસજી સ્વામી એના ચોપડામાં લખ્યા છે, જે અત્યારે ગઢપુરમાં પીડ્યા છે. શાસ્ત્રી ગોવિંદ પ્રસાદ દાસજી ગઢપુરમાં ગુજરાતીમાં લખ્યું છે, એમાં પ્રસંગ છપાયેલા છે. એમાં આ વાત છે. એ સંત પ્રેમી માણસ કુંવરજી પટેલ. ભેખમાં ભગવાન ભગવું જોયું નથી કે એને પગમાં પીડા નથી. ખાવા પીવા, માલ, દૂધ, પાક, આ તે બધું જમાડે, જે જોઈએ સેવા કરે. ભેખમાં ભગવાન, સંતનો ભૂખ્યો માણસ. એના 13 ગામમાં કોઈ સત્સંગી હોય, એને કોઈ કષ્ટ પડતું હોય, આગળ પડતો માણસ છે, જો પોતે સમજે સ્વામિનારાયણના સત્સંગી થાય તો 13 ગામમાં સત્સંગ પણ થાય ને, જે થયા હોય એને કષ્ટ વિરોધ ન થાય, સુખ થાય. એટલા માટે ગઢપુરથી 2 સંતો ત્યાં ગયા, અને ત્યાં ગયા એટલે આવો મહાત્માજી આવો આવો. પણ હવે ત્યાં કોઈ બેઠું બેઠું હોકો પીતું હતું, એટલે સંતોએ નાકે લુગડું દીધું. એટલે પટેલે કહ્યું કે આવો મહાત્માજી આ બાજુ કેમ લુગડું દીધું? તો કે અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છે, વ્યસનો છોડાવે છે, વ્યસનો કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ આવે છે, એમનો આવું ઐશ્વર્ય છે, આવું પ્રતાપ છે, કળયુગમાં પ્રગટ થાય છે, આવી રીતે કલ્યાણ થાય છે, આવો પરિજનનો મહિમા છે. તમે એમની કંઠી બાંધો, આશ્રય કરો, સત્સંગ હોતું હોય છે મહારાજ એવું કાંઈ? લ્યો દૂધ પીવો. સંતો કે અમારો ઉપવાસ છે, એમ કંઈ સંતો વૈયા ગયા, પણ કંઠી બાંધી નહીં. થોડા વખત ગયો, બીજા 2 સંતો આવ્યા, વાત કરી, હોતું હોય છે મહારાજ, લ્યો દૂધ પીવો. સંતો વયા ગયા. ત્રીજી વખત આવ્યા, કંઠીમાં હોતું હોય છે મહારાજ, જો દૂધ પીવો. નથી પીવું. સંતો ખાધા પીધા વગર વયા જાય. ચોથી વાર સંતો આવ્યા, હોતું હોય છે મહારાજ, તો દૂધ પીવો. સંતો વયા ગયા. કુંવરજી પટેલ સત્સંગી થાય નહીં. સંતોના મનમાં એમ કે જો આ સત્સંગી થાય તો 13 ગામમાં સત્સંગ થાય, અને બધા સત્સંગી થયા છે એને સુખ થાય. હવે પ્રસંગ બન્યો, પીઠવડીના રાજાભાઈ સોહાગ્યા હતા ને, એ આમના સંબંધી થાય કુંવરજી પટેલના. એ સંઘ લઈને ગઢપુર દર્શને આવતા હતા. એમણે મુકામ ત્યાં નાખ્યો. સંતોની વાત તો જાણતા જ હોય, એટલે રાતવાસો ત્યાં રાખ્યો. 25, 30, 50 માણસો હશે, 65% સુખી માણસ, વ્યવસ્થા કરી. પણ આ રાજાભાઈ સોહાગ્યા એના સંબંધી થાય એટલે એને નક્કી કર્યું કે ગમે તેમ સમજાવી પટાઈને ગઢડા લઈ જાઓ. અને કુંવરજી પટેલને ગઢપુર લઈ ગયા. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, શાંતિ થઈ.
બહાર નીકળતા હતા, મંદિર છે ને એનો દરવાજો, એ પગથિયેથી ઉતરતા હતા. એ વખતે નૃસિંહાનંદ સ્વામી, ખાખી નૃસિંહાનંદ સ્વામી, નામ સાંભળજો, ખાખી, 6 ખાખીઓ ચીપિયાધારી, જટાધારી, ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાય છે, એની સાથે ઝઘડો કરવા આવ્યા હતા. સદાવ્રત અપાતું હતું, ત્યાં લોટ દાળ એવું બધું આપતા હતા. આવીને સીધો જ પડકારો કર્યો અને એમણે કીધું કે પક્કા સીધા દો, ઘી ગોળ ખાંડ શક્કર કા સીધા દો. તો કે ભાઈ મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન એમણે આ સીધું સાદું અત્યારે આપવાનું નક્કી કર્યું છે, એમના આપ્યા વગર તો ન આપું. ચીપિયા પછાડવા માંડ્યા, એના તો ઝઘડો જ કરવો હતો. આ પ્રસંગ જાણી મહારાજ ત્યાં આવીને ઉભા રહ્યા, મારો નાથ આવીને ઉભા રહ્યા. આ એમણે જોયું, આ કોણ છે? સ્વામિનારાયણ. ચીપિયા લઈને મારવા ગયા, મહારાજે નરસિંહ ભગવાન રૂપે દર્શન આપ્યા. બધા 6 પગમાં આલો, વાહ નરસિંહ, વાહ નરસિંહ, વાહ મારો પ્રભુ, जिसके लिए ભેખ लिया वो तो सामने ही आ गए. 6 સાધુ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા. એ ખાખી કહેવાતા, એ આ નૃસિંહાનંદ સ્વામી ખાખી, ધધકતું લોહી. સદાનંદ સ્વામી લીટો દોરીને બેસી જાય, શિયાળિયા પગ મૂકે સમાધિ થઈને પડી જાય આખી રાત. એ સદાનંદ સ્વામી ખાખી. આ એ એડી, એ નૃસિંહાનંદ સ્વામી ખાખી. એ ગેલેથી નાઈને આવતા હતા, સાથે 7-8 સંતો હતા. એ 7-8 સંતોમાંથી 1-2 સંતો કુંવરજી પટેલને ત્યાં જઈ આવેલા. આ પગથિયા ઉતરે અને આ ખાખી નૃસિંહ સ્વામીને કાનમાં કીધું, સ્વામી ઓલા પટેલ આવે છે ને, એ હિંગોરાળામાં સત્સંગી થતા નથી, સત્સંગીનું દુઃખ મટતું નથી, અને આ સત્સંગી થાય તો આ 13 ગામમાં સત્સંગ થાય. નૃસિંહ સ્વામી કહે, તમે એને બરાબર ઓળખો છો? તો આ સ્વામી જો સામે આવે ને, પાતળો ઊંચો બાંધો છે, શ્યામ વર્ણા ઊંચા, એ કુંવરજી પટેલ પોતે એમ ઉતાવળા હાલ્યા. જેવા ઉતર્યા, સ્વામી ડાબે હાથે કુંવરજી પટેલનો જમણો હાથ પકડ્યો. કયું ગામ પટેલ? ખાખી નૃસિંહાનંદ સ્વામી. હો, વાત સાંભળજો સાહેબ, આપણે કેવા ઉઠા BAPS વાળા ભણાવે છે, આખા મલપને ઉલ્લુ બનાતે હે સબ. કયું ગામ પટેલ? હિંગોરાળા. મહાત્માજી, ભગવાન સ્વામિનારાયણ છે, એમનો આશરો કરો. જન્મ ખોમાં હોતું હોય છે મહારાજ, એનો પેટર્ન હોતું હોય છે મહારાજ. નૃસિંહ સ્વામીએ પોતાનો જમણો હાથ લીધો અને છાતી પર આમ માર્યો. પટેલ, કુંવરજી પટેલ, ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ન હોય ને તો બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મને લાગે. આશરો કર, તારા કલ્યાણની જવાબદારી મારી માથે. આમ જોઈ રહ્યો કુંવરજી પટેલ, મા બાપ કંઠી બાંધો, ક્યાં વાત છે ને ક્યાં લગાડે છે. આ BAPS વાળા ક્યાં લગાડે છે, ક્યાં વાત છે. ગોપીનાથજી મહારાજના સામે બેસીને વર્તમાન ધરાવ્યા. કુંવરજી પટેલ ધુમાધાર સત્સંગી થયા. ગામમાં મંદિર થયું. હા, પણ નૃસિંહ હજી સાંભળજો, એકવાર ગામડા ફરવા જતા રહ્યા દૂર દૂર. કુંવરજી પટેલ આવ્યા દર્શને. ઘોડા એને ત્યાં ઘોડા સ્વાર થઈને આવેલા, ઘોડું ક્યાંક ચોગાનમાં બાંધી ગોપીનાથજી મહારાજને દર્શને ગયા. હવે ભાઈ ત્યાં બ્રહ્મચારી હોય, આ હોય તે હોય, બધા હવાના કામમાં હોય, એમને કોઈ આવકાર આપ્યો નહીં, સન્માન કર્યું નહીં, કાંઈ બોલાવ્યા નહીં, કાંઈ એવું થયું નહીં. અને એને બહુ અપમાન લાગ્યું કુંવરજી પટેલને. ખાવા પ્યાલા થયા બધા. માન ખબર, માન પટેલ તો હતા જ, માન તો કોઈક ટાળે તો જાય, બાકી જાય નહીં. રિસાઈને હાલતા થઈ ગયા, પતી ગયું. બધા ખાવા પ્યાલા થયા બધા, કોઈ કાંઈ છે નહીં. અપમાન લાગ્યું. ઘોડું છોડી વહેલું આવે હિંગોરાળા. સલામ સાહેબ, આવું બની ગયું. એ નીકળતા હતા ત્યારે મોનજી ભગત, જે આપણે વાત કરીએ માના ભગત, એ ત્યાં હતા. એમણે જોયું આ બડબડ બડબડ થાય છે, ચેરો ફરી ગયો છે ને જે બોલે છે એમાં વિરુદ્ધ છે. એ દોડતા કોઠારમાં આવ્યા. ત્યારે ભક્તિવલ્લભદાસજી સામે કોઠારી હતા. એમને કીધું, સ્વામી આવું થયું છે, હિંગોરાળાના પટેલ કુંવરજી પટેલ આમ માનાની થઈને ભાગ્યા છે. સ્વામી કે તું જલ્દી કર, ઘોડી લે, ઘોડો લઈને તું સામે જાય, પાછો લઈને બોલાય, પણ જોઈજે કેજે નૃસિંહ સ્વામી બોલાવે છે તો જ આવશે, નહીંતર એ નહીં આવે. નૃસિંહ સ્વામી આવી ગયા હતા. એને એમ કે ગામડા ફરવા ગયા છે કુંવરજી પટેલને, નહીં તો ગુરુ પાસે આવે. ગયા, સમજાવીને પાછા લાવ્યા. તો કે ના, મારા ગુરુ તો ગામડા ફરવા ગયા. તો કે આવી ગયા છે. આવી ગયા છે, ચાલો
આવ્યા. કારણ કે ભક્તિવલ્લભ સ્વામી કીધું હતું કે નૃસિંહ સ્વામી આવી ગયા છે એમ કહીશ તો જ બોલાવે છે, એમ કહીશ તો જ આવશે. નૃસિંહ સ્વામી એકદમ બોલાવી લીધા ભક્તિવલ્લભ સ્વામી. અને જ્યાં વિજય સ્તંભ છે ને ચોકમાં વચ્ચે પગથિયાં, ત્યાં નૃસિંહ સ્વામી ઊભા. હા આવ્યા, ઘોડે બેઠા ઉતર્યા, સ્વામી દંડોત કર્યા. સ્વામીએ પાછો હાથ પકડ્યો એનો. કુંવરજી, આ મંદિરનો એક એક કાંગરો અધૂરો છે? ના ગુરુ, આ કાંગરા ઉપર ધ્યાન દેજો, કારણ કે એ કાંગરાને ઉઠા ભણાવે છે. આ એક ગરડા મંદિરનો કાંગરો અધૂરો છે? તો કે ના ગુરુ, તું રિસાઈને જતો રહીશ તો શું મંદિરનું અધૂરું રહે છે? સાધુને શું નુકસાન જશે? એલા તારું કલ્યાણ બગડશે, તારું તારું જો. પાણી આવી ગયા આંખમાં. દંડવત મીડા કરવા. ગુરુ મહારાજ, હું ભૂલી ગયો, મને માફ કરો. આજથી નિયમ લઉં, મને કોઈ માન આપે ન આપે, ખાવાનું બોલાવે ન બોલાવે, નિર્માની થઈને સત્સંગમાં રહીશ. ખાવા પીવાનું નહીં પૂછે તો હું એમ માનીશ કે મારા મોટા ભાઈ જ છે. વાહ કુંવરજી, હું રાજી. પણ સ્વામી ગુરુ, હું ભક્તિવલ્લભ કોઠારી સ્વામી વિશે હું જેમ તેમ બોલી ગયો છું અને એમની પાસે લઈ જાઓ, મારે એની માફી માંગવી છે. સ્વામી એમની પાસે લઈ ગયા, એમને દંડવત કર્યા, વાત કરી, મને માફ કરો. હું નિર્માની થઈને ગઢપુરનો થઈને રહીશ, ગોપીનાથજીનો સેવક થઈને રહીશ. અરે રાજી, અરે રાજી થાવ, માફ જ છે. નૃસિંહ સ્વામી ભેટી પીડ્યા. કુંવરજી પટેલને કહે, કુંવરજી, આ શ્રીજી મહારાજની ફેરવેલી માળા છે, હું તને આજ દઉં છું. કુંવરજી, તારો અંતકાળ આવશે ત્યારે શ્રીજી મહારાજને લઈને હું તને તેડવા આવીશ, ખબરદાર રહેજે. અરે જો કુંવરજી, રાજી જ થાય ને, એ તો આવું કહે એટલે બહુ રાજી થયા. એટલે કે કુંવરજી, તારા કુટુંબ કબીલામાં બહુ સારો સત્સંગ થશે, જરાય ઓછું રાખતો નહીં. તારા છોકરા તો સોનાના લોટા બનાવીને ગોપીનાથજીને અર્પણ કરશે ને એમાં ગોપીનાથજી મારા જળ પીશે. બસ લોટા સોનાના ભરીને દે, એ માણસની કેટલી સમૃદ્ધિ થાય. એકદમ કયો છે, ગોપીનાથજી મારા સોનાના લોટા ધરાવજો, બનાવી દેતો, બધું આવી ગયું ને આશરે. સામે એટલા રાજી થઈ ગયા. એ લોટા બનાવીને એના દીકરા ખોડાભાઈએ ગઢપુર મંદિરમાં આપ્યા હતા. એમાં ખોડાભાઈ નામ લખેલું હતું. એ અત્યારે જે બોટાદવાળા વિષ્ણુપ્રસાદ સ્વામી કહેવાય છે ગરડામાં, એમણે એ લોટા જોયેલા છે. એ વ્યક્તિ પોતે હાજર છે અત્યારે હજી ગઢપુરમાં. 1962માં ચીનનું યુદ્ધ થયું ત્યારે ભારત સરકારે કીધું સંપત્તિની જરૂર છે, ધર્મસ્થાનો અમને થોડી મદદ કરે. ત્યારે ગઢપુર ગોપીનાથજી મંદિરે 12 કિલો સોનું સરકારને આપ્યું, એમાં એ લોટા આપ્યા એટલે જતા રહ્યા. આ ઇતિહાસ છે. એ વિષ્ણુપ્રસાદ સ્વામી બોટાદવાળા જે કે હજી હયાત છે. હા, મારે એમને કોઈ ભેદભાવ છે. અને ગઢપુરની લીલાઓ કોઈ ન જાણી હોય એટલા ઇતિહાસ એ પોતે જાણીને બેઠા છે, તમને ખબર હશે. એમણે ઇંગોરાળામાં કથા પારાયણ કરેલી છે. ત્યારે એમને જે માળા આપી હતી ને, એમના વંશજે આ વિષ્ણુપ્રસાદ સ્વામી માળા આપી. એ માળા એમણે બોટાદ મંદિરમાં દર્શન માટે, સર્વના દર્શન માટે પધરાવી છે. જ્યાં છે નીચે નામ લખ્યું છે નૃસિંહ સ્વામી આપેલી માળા. હવે આમાં કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગે એવું પાપ લાગે એ વાત ક્યાં છે? પણ આ તો ક્યાં કેવું હોય ને અગરી જાય અને પોતાનું ગોઠવી દે. લકડ હંધાડ કહેવાય એને. અને એનાથી તાજુબીની વાત માનો. એ જે કુંવરજી પટેલ ઇંગોરાળા જાગાણી પરિવાર કહેવાય, એ જાગાણીનું ઇંગોરાળા કહેવાય. એના વંશમાં જ્ઞાનબાગ વડતાલના કાનજી ભગત સીધા વંશજ, અને કાનજી ભગતને અક્ષર પુરુષોત્તમ કટ્ટર દુશ્મનાવટ. એ તો અક્ષર પુરુષોત્તમ સંસ્થાવાળા જાણતા છે, દિવાલો ચિત્રી નાખી હતી માણસે, એટલો પ્રચાર કરતા. એના વંશમાં છે. એ શું ધૂળ બોલે કે કાંગરે કાંગરે પાપ લાગે જો મને બ્રહ્માંડ ભાગ તો કુંવરજી ગુણાતીતા અક્ષર બ્રહ્મ ન હોય તો ઉત્તર દક્ષિણ જેવી વાત થાય છે. આ પ્રમાણ સાથે કહું છું, સહજે ચોપડા પડ્યા છે. અને સાંભળો નૃસિંહાનંદ સ્વામીની વાત. એ વખતના નંદ સંતો ઓલ ઓવર એક શ્રીજી મહારાજ સિવાય કોઈને સહન કરતા નહીં. એમાં આ વાત આવે ક્યાંથી?
એને ખપતું નહોતું બીજું કોઈ, વ્યક્તિ વિશેષ આવી રીતે કોઈ માનતો નહોતો કોઈને. ગોપાળાનંદ સ્વામી માને એટલે કોઈ ઓલું હતું એ એટલે માનતા એવું નહીં. અને આખું ગઢડાના સંતો ભક્તો ગોપાળાનંદ સ્વામી વિશે અનન્ય ભાવવાળા. ભક્તિ વલ્લભદાસ ખુદ કોઠારી જ્યારે આ અક્ષર પુરુષોનું ત્યાં પ્રવર્તન હતું અક્ષરનું ગુણાતીત, ગઢપુરમાં પૂરો વિરોધ. અને ખુદ ભક્તિ વલ્લભદાસજી સ્વામી સંવત 1916 હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં પધરાવ્યા, પછી જુનાગઢમાં પધરાવાના હતા, તો જવા નહોતા દેતા. મહારાજે દર્શન આપી, રઘુવીરજી મહારાજને કીધું સવારે નીકળી જાય, ગુણાતીતાન સાહેબ રાહ જોવે છે, એમ ગયા છે. એ ભક્તિ વલ્લભદાસજી સ્વામી કોઈને ખોવાઈ દે? પ્રભુ આ વાતો સત્ય નથી, BAPS વાળી લખીએ, એના સંતોને શીખવાડ્યું હોય એ બધું કે, પણ હકીકત આ છે.